આખરે 111 દિવસ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ પર સહમતિ થઈ છે। ડીલ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સહી કરી દીધી છે। અમેરિકી રાષ્ટ્રપતિ હાલ G7ની બેઠકમાં ફ્રાન્સના પ્રવાસે છે। ફ્રાન્સમાં જ ટ્રમ્પે ડીલ પર સાઇન કરી। આ સાથે જ હવે અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે અને સમજૂતી લાગુ થઈ જતા હવે બંને દેશ વચ્ચે વાતચીત થઈ છે। ઐતિહાસિક સમજૂતીને લઈ ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી। ટ્રમ્પે ડીલ પર સાઇન કરી દીધાની પણ વાતની પુષ્ટિ કરી છે। નવી સમજૂતી તત્કાલ અસરથી લાગુ થશે, જેનો સીધો મતલબ એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે હવે યુદ્ધ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયું છે। આ સમજૂતીની ડિજિટલ કોપી પણ મધ્યસ્થી કરારના દેશોને મોકલી અપાઈ છે। સૂત્રોનું માનીએ તો હવે સ્વિટ્ઝરલેન્ડમાં કોઈ સત્તાવાર ભવ્ય સાઇનિંગ સેરેમની નહીં યોજાય। બંને દેશો વચ્ચે ડિજિટલ સહીથી મિડલ ઇસ્ટમાં યુદ્ધ વિરામ અને શાંતિનો નવો અધ્યાય શરૂ થયો છે।